ગુડ મોર્નિંગ બાળકો, જય મહારાજ. સિનિયર કેજીમાં આજે આપણે ગુજરાતી વિષય શીખવાનો છે. તેમાં શું લખવાનું છે આપણે જુઓ. ખાલી જગ્યામાં યોગ્ય મૂળાક્ષર લખો. તો આ ખાલી જગ્યા અમુક જગ્યાએ કરેલી છે જુઓ. અને આવી રીતના કૌંસ કર્યો છે ને, એમાં અમુક મૂળાક્ષર લખ્યા છે. એ આમાંથી જોઈને અહીંયા આગળ લખવાનો છે અને શબ્દ બનાવવાનો છે. તો જુઓ, આ શું લખ્યું છે? ન. અહીંયા ખાલી જગ્યા છે અને અહીંયા શું લખ્યું છે? ર. તો હવે શું લખીશું? મ લખીશું કે ગ લખીશું? એ તમારે જોવાનું કે કયો શબ્દ બનશે. તો ન પછી ગ લખવાનું. એટલે અહીંયા ન ગ ર શબ્દ બની ગયો. હવે આ જુઓ, આ ખાલી જગ્યા છે, પછી આ ડ અને મ. ખાલી જગ્યા ડ મ. તો અહીંયા શું લખ્યું છે? દનેકાનો દા અને તનેકાનો તા. તો કયો મૂળાક્ષર આવશે? દનેકાનો દા આવશે. તો શબ્દ બનશે ને દા ડ મ. હવે નીચે આ શું લખ્યું છે? ગનેકાનો ગા જ. હવે આ શું લખ્યું છે કૌંસમાં? ર છે અને ચ છે. તો કયો અક્ષર આવશે? ર આવશે કે ચ આવશે? તો ગા જ ર. શબ્દ બની ગયો આપણો ગા જ ર. બરાબર. હવે આ શું લખ્યું છે? ખલનો ખ. ખાલી જગ્યા અને અણ. તો અહીંયા કૌંસમાં શું આપ્યું છે? ક આપ્યો છે અને મ આપ્યો છે. તો કયો શબ્દ બને? કયો આપણે મૂળાક્ષર લખીશું તો શબ્દ સરસ બનશે? ખ કણ થાય ગઈ? ના થાય. મ લખીશું તો બનશે ને શબ્દ. ખ પછી લખીશું મ. તો શબ્દ બન્યો ખ મ ણ. હવે નીચે આ શું લખ્યું છે? મ. અહીંયા ખાલી જગ્યા અને જ. અહીંયા કૌંસમાં શું આપ્યું છે? ર અને ગ. તો શું મૂકીશું આપણે? મ ર જ થશે? નહીં થાય. પણ ગ મૂકીશું તો બરાબર શબ્દ બની જશે. તો લખી નાખીએ આપણે અહીંયા આગળ ગ. તો બન્યો શબ્દ મ ગ જ. હવે નીચે શું લખ્યું છે? ભ જ. અહીંયા આગળ કૌંસમાં છે ન છે અને ત છે. તો શું લખીશું તો આપણો શબ્દ વ્યવસ્થિત બની જાય? ભ જ ન. તો અહીંયા આગળ આપણે લખીશું ન નગારાનો ન. તો બન્યો શબ્દ ભજન. હવે નીચે આ શું લખ્યું છે? ખાલી જગ્યા છે, પછી ર અને જ. તો અહીંયા કૌંસમાં લખ્યું છે સ છે અને ફ છે. તો સ ર જ બરાબર શબ્દ નથી બનતો. આ શું છે? ફ. તો અહીંયા આગળ આપણે ફ લખીશું. જો આ ફ લખ્યો તો શબ્દ બને ફ ર જ. હવે નીચે આ શું લખ્યું છે? લ છે, પછી ખાલી જગ્યા છે અને અણફેણનો અણ છે. અને કૌંસમાં શું આપ્યું છે? જ જમરૂખનો જ છે અને સ સસલાનો સ છે. તો કયો મૂળાક્ષર લખીશું આપણે? લ જ અણ થાય ગઈ? વ્યવસ્થિત શબ્દ નથી બનતો. તો આપણે શું લખીશું? સ. તો અહીંયા આગળ સ લખી નાખીશું. તો જુઓ કયો શબ્દ બન્યો? લ સ અણ. હવે નીચે શું છે? ખાલી જગ્યા છે, મ છે અને અળ છે. તો અહીંયા આગળ શું છે? કૌંસમાં ક છે અને મ છે. તો અહીંયા આગળ આપણે કયો શબ્દ મૂળાક્ષર લખીશું? ક મ ળ. બનશે ને શબ્દ ક મ ળ. તો બાળકો તમારે પણ આવી રીતના શબ્દ આપ્યા હશે, એમાં ખાલી જગ્યામાં તમારે કૌંસમાંથી પસંદ કરી અને અહીંયા આગળ એ ખાલી જગ્યામાં લખવાનો છે. તો તમને આવડવું જોઈએ કે જે વ્યવસ્થિત શબ્દ બને. બરાબર છે? આવજો. જય મહારાજ.